નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મેગા દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં ₹1.86 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 11 અને 12 જુલાઈ દરમિયાન ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા 2 ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી 41,600 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹1.56 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે। દરોડા દરમિયાન પોલીસે 3 વાહનો, 8 મોબાઈલ ફોન, ટોકર સહિત કુલ ₹1,86,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં ટ્રક ડ્રાઈવર, ક્લીનર, ગોડાઉન માલિક, મજૂર સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 16 ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં હરિયાણા અને દિલ્હીથી દારૂનો જથ્થો મંગાવી બાલાસિનોરમાં ગોડાઉન મારફતે સપ્લાય થતો હોવાની માહિતી સામે આવી છે। હાલ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।